મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ચા બનાવવાની છે, ચા બનાવી દઉં તો સરસ સવાર થઈ ગઈ છે. કિરણો છેક મારા રસોડા સુધી આવશે. જો તો ગરમ પાણી પી દીધું, એ જ હજી ચા બનાવવાનું બાકી છે. ડામોર સાહેબ હવે આવશે. સુરભી એમાં જતી રહી સ્કૂલે. એ ભાગ્યે ચા પીએ છે, પીવાનું થાય તો ચા બનાવી દઉં. બ્લોકમાં બની રહેજો. મારા સરસ પુલ્લા બી શેકાઈ ગયા અને કોફી બને છે એક બાજુ. તો હજી ડામોર સાહેબ આવ્યા નથી. આ તો કોફી મેં અંદર જ નાખી લીધી. રોજે મેં કપમાં ઓગાળી નાખું. આવું થઈ જાય એટલે મને નહીં ગમતી. સરખી નથી ઓગળતી. કપમાં ઓગાળી નાખીએ ને તો સરસ ઓગળે. બધા માટે પુલ્લા જ બનાવી દીધા. આર્યન નહીં ખવડાવવા સર માટે બે બનાવ્યા છે અને મારા માટે. તો ગાઈસ બ્લોકમાં બની રહું. હું પી લઉં કોફી અને પુલ્લા ખાઈ લઉં. હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ન્યૂ બ્લોગમાં યુટ્યુબ ચેનલમાં બધા મજામાં છો? હું પણ મજામાં છું. સવારમાં ગુડ મોર્નિંગ કહી દીધું હતું, તો હવે બ્લોગ બનાવ સવારનો સ્ટાર્ટિંગ કરી દીધો તમે. તો હમણાં છે મને નાઈને રેડી થઈ ગયું, બધું કામ પતી ગયું. વાસણ બધા ધોવાઈ ગયા. તો ચા નાસ્તો બી થઈ ગયો. ડાબર સાહેબ આવી ગયા છે ડ્યુટીથી, એમને બી ચા નાસ્તો કરી લીધો. તો હવે બનાવવાનું છે મારું જમવા. તો જમવામાં આજે છે ને મિક્સ દાળ બનાવવાની છે. મિક્સ દાળ અને ભાત, સલાડ અને રોટલો. તો બ્લોકમાં બની રહેજો. આ તો સુરભી વહેલા આવી જશે, કેમ કે આખાત તારીખ છે ને, તો શનિવારે આખાત તારીખ ગણી છે એટલે વહેલા છોડી દેશે. એટલે ફટાફટ બનાવી દઉં. તો ડામોર સાહેબ ગયા ચા નાસ્તો કરી. હું શાકભાજી લઈ આવું હોય. હું શાકભાજી હમણાં લીલી શાકભાજી બનાવવા સુધારવા રહીશ તો મોડું થઈ જશે. એટલે મિક્સ દાળ જ બનાવીશ, સાંજે બનાવીશ. તો બ્લોકમાં બની રહેજો. હું ફટાફટ હવે મિક્સ દાળ બફાવા મૂકી દઉં અને ભાત મૂકી દઉં એક બાજુ. એ રોટલી બનાવી દઉં. બ્લોકમાં બની રહેજો. ગાય ફટાફટ દાળ બી મૂકી. દાળ છડે છે, એક બાજુ ભાત થાય છે. તો કુકર ખીચોટી મારે છે 160. તો છે ને હવે લોટ બાંધી દઉં. ત્યાં દાળ સડે એટલી. દાળ તો સડી જ ગઈ. 3-4 સિસોટીમાં દાળ તૈયાર થઈ જાય. તો હવે લોટ બાંધવાનો છે. હું ફટાફટ લોટ બાંધી દઉં. તમારે જમવા બની ગયું છે, તો બધા જમવા બેસી. મિક્સ દાળ બનાવી છે. રોટલા વાટીને બધું બનાવીશું. મિક્સ સલાડ છે, ભાત છે. તો અમે હવે જમી લઈએ. 2 જણ તો જમી રહેવા આયા, અમે બાકી છું. ઘી લગાવીશું એટલે આવું થઈ જશે. તો ગાઈડ બ્લોકમાં બની રહો. અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. તો ગાઈડ બપોરે ડામોર સાહેબ શાકભાજી લાવ્યા હતા. શું લાવ્યા છે એ બધું કાઢી નાખીએ હવે. શું શાકભાજી છે, બહુ બધું છે. તો બપોરે મેં કાઢી જ નતું. લીંબુ, કાકડી, કોથમીર છે, ફ્લાવર છે, ટામેટા છે અને રીંગણા છે. બસ આટલું જ છે. नीचे ज़्यादा नहीं है. તો કોથમીર સમારે મૂકી દઈએ. બીજું તો કંઈ સમારવા જેવું છે નથી. કોથમીર છે, બગડી જાય, સમારે મૂકી દેવાનું. શાકભાજી બધી સમારાઈ ગઈ. તો હવે લોટ નથી તો ડાબર સાહેબને દળાવા કાઢવાના છે. અત્યારે તો થાય એટલો છે, કાલે બી થઈ જશે, પણ દળાઈ લો. આર્યન જાય ના જાય. તો અમારે તો ઘંટી છે ને બગડી ગઈ છે. બગડી નથી, સર્વિસ કરાવવી પડે છે. દળી નથી ખાસા સમય પછી, એટલે લોટો ખાચું બધું પડે છે. એક તપેલી ભરી પણ દળાઈ લઈએ એક્સ્ટ્રા. વપરાતો બાજરીની રોટલી ખાવશું એટલે બહુ ઓછો લોટ વપરાય છે. આર્યન બી ખાવાનું બહુ કમ થઈ ગયું છે અમારા ઘરમાં.
આટલો જ લોટ બંધાય છે ઘઉંનો તો હવે જમવા બનાવી દઈએ. આજે તો મિક્સ ખીચડી બનાવવાની છે. શું થાય છે? તો મિક્સ ખીચડી બનાવવાની છે ગાઈઝ, બધી દાળની ને કોદરી નાખીને. એક દિવસ બનાવી હતી એવી. મિક્સ દાળ બનાવવા માટે બધું સામગ્રી તૈયાર કરી. ડુંગળી, ટામેટા અને મિક્સ દાળ બધી. તુવર, અડદ, મોરમોગર, પછી મસૂરની દાળ, ચણાની દાળ, 5 દાળ લીધી છે. 5 દાળ બધી મિક્સ ખીચડી બનાવવાની છે. પછી અંદર કોદરી નાખવાની. એ કોદરી ધોવાની બાકી છે, તો હું ફટાફટ હવે વઘાર કરી દઉં. એક દિવસ બનાવી હતી, બહુ ટેસ્ટી બની. તો આર્યને યાદ રહી ગયું છે કે મમ્મી આજે ફરીથી બનાવી, બહુ મસ્ત બની હતી. સારું, તારે આજ ફરીથી બનાવીએ. તારે બહુ મસ્ત બની ગઈ, એટલે બહુ મસ્ત. અમારે જમવાનું બની ગયું છે. ખીચડી મિક્સ દાળ વાળી કેટલી મસ્ત બની છે. અંદર ઘી નાખ્યું છે, સાસ, આને માટે રોટલી બી બનાવી દીધી. ગાઈસ બહુ મસ્ત બની છે. આરે એને ટેસ્ટ કરી લીધી. 5 દાળ નાખી છે અંદર. પછી છે ને થોડી કોદરી નાખી. કોદરી એ બની સારે બહુ ટેસ્ટી. બહુ મસ્ત બની છે. સાસ પીતું જઈને ખાવાનું.